ફ્રેન્ડ્સ, કેમ છો? બધા મજામાં? લાસ્ટ લેક્ચરમાં આપણે છે તે ટ્રેક્શનની અંદર ઇટીસી ઇલેક્ટ્રિકલ ટ્રેક્શન એન્ડ કંટ્રોલ એક્ઝામ્પલ જોયો હતો, બરાબર. અને એના પછી ફેક્ટર અફેક્ટિંગ સ્પીડ ટાઈમ કહું, બરાબર, એ વસ્તુ ક્વેશ્ચન બેંકનો ક્વેશ્ચન ત્યાં સુધી જોયું હતું. હવે એના પછી બીજા ચેપ્ટરમાં ડેફિનેશનમાં પૂછાય ક્વેશ્ચન બેંકનો ક્વેશ્ચન સ્પેસિફિક એનર્જી કન્ઝપ્શન, બરાબર. ગુજરાતીમાં કહેવાય વિશિષ્ટ શક્તિ વપરાશ. સ્પેસિફિક એનર્જી કન્ઝપ્શન એટલે એનો મતલબ શું થાય જોઈએ. એમાં વિશિષ્ટ શક્તિ વપરાશ એ પૈડાની ડ્રાઇવિંગ ધરી પર શક્તિના પ્રદાન અને મોટરો અને ટ્રાન્સમિશન ગિયરની કુલ કાર્યક્ષમતાના ગુણોત્તરને કહે છે. વિશિષ્ટ શક્તિ વપરાશ એટલે કે મોટર જેટલી સ્પીડથી ફરે છે તેટલી સ્પીડથી ટ્રેનના પૈડા, તે પ્રમાણે એની ટૂંકમાં જેટલી એનર્જી મોટર જનરેટ કરે છે તેટલી પૂરેપૂરી એનર્જી છે ટ્રેનના પૈડા વાપરી શકે છે કે નહીં, તેને કહેવાય તેનો વિશિષ્ટ શક્તિ વપરાશ. ફોર એક્ઝામ્પલ, મોટર બહુ હાયર વોલ્ટની હોય, બરાબર, હાયર ટૂંકમાં ની હોય તો પૈડા છે તેટલા ઝડપથી ફરી શકતા નથી, તો તેમાં બીજો ક્યાંક પ્રોબ્લેમ હોઈ શકે ઇન્ટરનલ, બરાબર. એટલે વિશિષ્ટ શક્તિ વપરાશ શું કહેવા માગે છે કે મોટર જેટલી એનર્જી જનરેટ કરે છે તેટલી એનર્જીથી પૈડા ફરવા જોઈએ, સમજાયું? આને કહેવાય તેનો વિશિષ્ટ શક્તિ વપરાશ, સ્પેસિફિક એનર્જી કન્ઝપ્શન. એની ડેફિનેશનમાં તમે એવી રીતના આપી શકો કે વિશિષ્ટ શક્તિ પ્રદાન અપોન ટ્રેનમાંથી મોટરો અને ટ્રાન્સમિશન ગિયરની કાર્યક્ષમતા ઇન્ટુ 100. વિશિષ્ટ શક્તિ પ્રદાન એટલે મોટર જેટલા વોટની હોય, વોટ અવર્સ પર ટન, કેટલા ટન કિલોમીટર, અને અપોન એફિશિયન્સી ઇન્ટુ 100. ખાલી આ ઇક્વેશન લખવાનું. ડેફિનેશન પૂછાય છે ક્યારેક સ્પેસિફિક એનર્જી કન્ઝપ્શન, એક લાઈન લખવાની અને આ ઇક્વેશન. ક્લિયર? જોઈ લ્યો ચાલો એકવાર. બરાબર. હવે ફેક્ટર અફેક્ટિંગ સ્પેસિફિક એનર્જી કન્ઝપ્શન. ફેક્ટર અફેક્ટિંગ સ્પેસિફિક એનર્જી કન્ઝપ્શન. ફેક્ટરવાળા બહુ બધા ક્વેશ્ચન આવે છે મિત્રો, એટલે ધ્યાન રાખજો, મિસમેચ ન થાય, બરાબર. આગળ બે ક્વેશ્ચન બેંકના ક્વેશ્ચનમાં ફેક્ટર અફેક્ટિંગ એવું આવેલું હતું, એટલે ક્યારેક કયો ક્વેશ્ચન પૂછાણો છે તે ઉપરથી વ્યવસ્થિત તે જ આવવો જોઈએ આન્સર, બરાબર. ફેક્ટર અફેક્ટિંગ સ્પેસિફિક એનર્જી કન્ઝપ્શન. આપણે જે ઉપર આપણે સ્પેસિફિક એનર્જી કન્ઝપ્શનની ડેફિનેશન જોઈ તેના ઉપર કયા મુદ્દા ઇફેક્ટ કરે છે, બરાબર. એટલે કે સ્પેસિફિક એનર્જી જે વપરાવી જોઈએ, મોટરે જે એનર્જી જનરેટ કરે તેટલી એનર્જી વપરાય તો જ ટ્રેન એટલી વ્યવસ્થિત સ્પીડથી ચાલી શકે, બરાબર. મોટર વધારે એનર્જી જનરેટ કરતું હોય પણ એટલી પૂરેપૂરી એનર્જી ટ્રેનના વ્હીલ સુધી પહોંચતી ન હોય તો શું થાય કે વ્હીલ એટલા સ્પીડથી ફરી શકે નહીં. તો તેના ઉપર કયા મુદ્દા ઇફેક્ટ કરે છે તો કે ટ્રેનની બંધ સ્થિતિમાંથી સીધી રેખામાં અને ખૂણે પડતી ગતિ માટે પ્રવેગ મેળવવા માટે ટ્રેનને રેલપથ પર ચલાવવા માટે જરૂરી વીજ શક્તિ વપરાશ. એટલે ટ્રેનને રેલવેના પાથ ઉપર ચલાવવા માટે ઇલેક્ટ્રિસિટી જોઈ તેના ઉપર કયા મુદ્દા આધાર રાખે તો કે પહેલો જ મુદ્દો, ટ્રેન બંધ સ્થિતિમાં હોય, બરાબર, એમાંથી તે સીધી રેખામાં એટલે તે આગળ ટ્રેન ચાલે છે, બરાબર છે. બીજું, ટ્રેનની ગતિને લીધે થતા અવરોધ પર કાબૂ મેળવવો, બરાબર. ટ્રેનની સ્પીડમાં આવે છે તેના લીધે ટ્રેનની ગતિને લીધે થતા અવરોધ પર કાબૂ મેળવવા માટે એટલે ટ્રેન જ્યારે સ્પીડમાં હોય ત્યારે તેની સ્પીડ કંટ્રોલ કરવી ટૂંકમાં. એના પછી ત્રીજો પોઈન્ટ, તો જ્યારે ટ્રેનને ઊંચા ચઢાણવાળા ઢોળા ઉપર ચાલતી હોય ત્યારે ગુરુત્વાકર્ષણની સામે
કાર્ય કરવા માટે. એટલે ટ્રેનનો ટ્રેક હોય તમે આમ જોયો હોય તો ડાયરેક્ટ તમને એમ કંઈ આમ ઢાળ ઉપર ચડતો હોય એવું ન દેખાય ટૂંકમાં ઢોળાવ ઉપર. પણ શું હોય તો કે અમુક અંતરે એવું સ્ટેજ આમ તો અપ થતો હોય, જ્યાં ડાઉન થતો હોય તો એ એનો ટ્રેનનો ઢોળાવ કહેવાય, બરાબર. અથવા તો ગમે ત્યારે એવા કાંઈ પહાડી એરિયામાં ટ્રેન ચાલતી હોય તો ત્યાં વધારે ઢાળ આવતા હોય, બરાબર, કે ઢાળ ઉપર ચડવાનું હોય ટ્રેનને, તો ત્યારે ઢાળમાં ગુરુત્વાકર્ષણ બળ વધારે લાગે ત્યારે, બરાબર, ટ્રેનના. તો તેને કંટ્રોલ કરવા માટે આ સ્પેસિફિક એનર્જી કન્ઝપ્શન, એટલે કે વ્યવસ્થિત એનર્જી જેટલી મોટર જનરેટ કરતું હોય તેટલી એનર્જી યુઝ થતી હોવી જોઈએ. ઓકે. એના પછી ચોથો પોઈન્ટ, મોટર અને બીજી વિદ્યુત પત્તીઓ તથા સાધનોમાં થતી શક્તિ ક્ષય માટે શક્તિ આપવા માટે, બરાબર. એટલે જે એમાં કંઈ પ્રોબ્લેમ એરર આવતી હોય તો ત્યાં ક્રિએટ એરર ટૂંકમાં રિકવર કરવા માટે, બરાબર. મોટર અને વિદ્યુત પત્તીઓમાં સાધનોમાં થતી શક્તિ ક્ષય માટે શક્તિ આપવા માટે અને એનર્જી મોટરને આપવા માટે. 4 મુદ્દા વાંચી લો એકવાર, બરાબર. 2 મિનિટનો ટાઈમ આપું છું. ઓકે. તો હવે એના પછી આગળ એમાંને વાંચ. તો ટ્રેનને સપાટ રેલ પથમાં જરૂરી પ્રવેગ આપવા માટે શક્તિ. સપાટ રેલમાં એટલે કે જે સ્ટ્રેટ પાટા, ટૂંકમાં સીધા પાટા છે, કે જ્યાં ઢોળાવ નથી, ત્યાં શું થાય તો કે તેમાં પ્રવેગનો દર આલ્ફા એટલે આપણે આગળ આવ્યું હતું ને, જે પ્રવેગ એટલે આલ્ફા એક્સલરેશન અને બીટા એટલે રિટર્ડેશન, બરાબર, વેગ મંદન. તો કિલોમીટર પર કલાક પર સેકન્ડમાં પ્રવેગ વધતો હોય, બરાબર, ટ્રેનની સ્પીડ વધે એટલે. બરાબર. તો ટ્રેનનું અસરકારક વજન 3 વસ્તુ પર આધાર રાખે છે. એક તો જેથી કીધું આલ્ફા ઉપર, બીજું ટ્રેનનું વજન કેટલું છે, એટલે ટ્રેનમાં સામાન દાખલા તરીકે હોય તો ગુડ્સ ટ્રેન હોય, બરાબર, માલગાડી, તો તેમાં કેટલો વજન છે, અથવા તો પેસેન્જર ટ્રેન હોય તો કેટલા પેસેન્જર બેઠેલા છે તેના ઉપર પણ આધાર રાખે. અને ટ્રેનને મળેલી મહત્તમ ગતિ જરૂરી શક્તિ વોટ કલાકમાં ઉપર જણાવેલ 3 પરિબળો ઉપર આધાર રાખે છે. આ જે લીટો માર્યો છે ત્યાં સુધી યાદ રાખવાનું, ત્રીજો પોઈન્ટ, બરાબર. 3 મુદ્દા ઉપર એ આધાર રાખે છે. એક તો આલ્ફા ઉપર એટલે કે એક્સેલરેશન, પ્રવેગ ઉપર, બીજું તેમાં ટ્રેનનો વજન કેટલો છે એના ઉપર, અને ટ્રેન મેક્સિમમ સ્પીડ કેટલા ટાઈમમાં અને કેટલી શક્તિ એટલે કે કેટલી એનર્જીમાં તે હાસિલ કરી દે છે. આ 3 મુદ્દા ઉપર આધાર રાખે છે. ક્લિયર? 1, 2, 3 અને પહેલાં ઓલા 4 મુદ્દા, બરાબર. આ 4 મુદ્દા આટલું લખવાનું, બરાબર. ફેક્ટર અફેક્ટિંગ સ્પેસિફિક એનર્જી કન્ઝપ્શનમાં પહેલાં 4 મુદ્દા લખવાના, પછી આ 3 મુદ્દા, પછી આ બ અને ક ને એ કાંઈ નહીં, બરાબર. પછી ડાયરેક્ટ આ શક્તિ નીચે જણાવેલ પરિબળ ઉપર આધાર રાખે છે, બરાબર. એટલે કે સ્પેસિફિક એનર્જી કન્ઝપ્શન છે તે આ 4 પરિબળો ઉપર આધાર રાખે છે. ક્યાં તો કે રેલ પથનો ઢોળાવ, બરાબર, એટલે રેલનો જે ટ્રેક છે તે કેટલા ઢોળાવ ઉપર છે. હમણાં તમે કીધું કે પહાડી એરિયામાં હોય તો ત્યાં ઢોળાવ વધારે આવતા હોય, બરાબર. આપણે આ બાજુ જનરલી ઢોળાવવાળા એરિયા એટલો બધો ન હોય, પણ ક્યારેક પાટા સ્ટેજ જમતા ઢોળાવમાં તેને આપણને ટૂંકમાં આપણે જોઈ ન શકીએ તેવી રીતે એટલો ઢોળાવ આવતો હોય, બરાબર. તમે એકદમ નજીક થઈને જવો તો ટ્રેક છે એ ઢાળ ચડતો હોય થોડોક એવું લાગે તમને, બરાબર. બીજું છે મહત્તમ ગતિ, મેક્સિમમ સ્પીડ. ટ્રેનનું ડેડ વજન એટલે કે ટ્રેન જ્યારે ચાલુ નથી, તેમાં કોઈ પેસેન્જર બેઠા નથી, કોઈ માલ સામાન એમાં ભર્યો નથી, ત્યારે ખાલી ટ્રેનનું વજન કેટલું છે એનું ડેડ વજન કહેવાય. અને ટ્રેનની ચાલ માટેનો સમય એટલે કે એક સ્ટેશનથી બીજા સ્ટેશન પહોંચતા કેટલો સમય લાગે. આ 4 વસ્તુ ઉપર આધાર રાખે છે, 4 પરિબળો ઉપર, બરાબર. પહેલાં ઓલા 4 મુદ્દા, પછી 3 મુદ્દા અને પછી પાછા 4 મુદ્દા લખવાના. એમાં પછી આ પાછા 6 મુદ્દા. આ થોડો ક્વેશ્ચન મોટો થશે, બરાબર. 4 માર્ક કે 7 માર્કમાં પૂછાઈ શકે. ફેક્ટર અફેક્ટિંગ સ્પેસિફિક એનર્જી કન્ઝપ્શન. ઓકે. તો પછી ક્યાં છે એ 6 મુદ્દા. વિશિષ્ટ દ્રષ્ટિએ જોતા વિશિષ્ટ શક્તિ વપરાશ નીચે જણાવેલા પરિબળો ઉપર આધાર રાખે
વચ્ચે પહેલું ડિસ્ટન્સ, બે સ્ટેશનો વચ્ચેનું અંતર. આ બધી આપણે આગળ ડિસ્કસ કરી લીધું છે, એટલે તમે તમારા વર્ડમાં લખી શકશો કે ટાઈમ ધ ડિસ્ટન્સ બિટવીન ટુ સ્ટોપ, બરાબર, કેપિટલ ડીથી ડિનોટ થાય છે. ટ્રેનનો વિશિષ્ટ શક્તિ વપરાશ બે સ્ટોપ વચ્ચેના અંતર પર આધાર રાખે છે. જેમ બે સ્ટોપ વચ્ચેનું અંતર ઓછું હોય તેમ વિશિષ્ટ શક્તિ વપરાશ ઓછો હોય છે. જ્યારે વિશાળ અંતર માટે ટ્રેન તથા રેલ પર થતા અવરોધને લીધે વધારે હોય છે, બીજા બધા પરિબળો અચળ રહે તો એમ કહી શકાય કે વિશિષ્ટ શક્તિ વપરાશ જેમ બે સ્ટોપ વચ્ચેનું અંતર વધે તેમ ઘટે છે. એટલે કે બે સ્ટોપ વચ્ચેનું અંતર વધારે છે તો વિશિષ્ટ શક્તિ વપરાશ કેવો થાય? ઘટે. શું કામ ઘટે? કારણ કે ટ્રેન શરૂઆત કરે એક સ્ટેશનથી ચાલવાનું, બરાબર, ત્યારે અમુક ટાઈમે તે સ્પીડમાં હોય, પછી જેમ જેમ તેનો સમય જતો જાય એમ ઘસારો સ્પેર પાર્ટનું બધું શું થાય? વધતું જાય. એટલે એટલી બધી જે એનર્જી મોટર જનરેટ કરતી હોય, એક્ઝેક્ટ એનર્જી સ્ટાર્ટિંગમાં જેટલી મળતી હોય એટલી જ એનર્જી પછી મીડિયમ લેવલે તેને મળે નહીં. અને જેમ જેમ જેટલા કિલોમીટર વધારે કાપતું જાય એમાં એટલી એનર્જી એને ઓછી મળતી જાય. શું કામ? કારણ કે સ્ટાર્ટિંગમાં એનર્જી વધારે મળી હોય, પછી ધીમે ધીમે એનર્જી ઘટતી જતી હોય. એટલે શરૂઆતમાં વિશિષ્ટ શક્તિ વપરાશ વધારે હોય, એટલે જેમ બે સ્ટેશન વચ્ચેનું અંતર વધારે તેમ વિશિષ્ટ શક્તિ વપરાશ શું થાય? ઓછો થાય. બીજો મુદ્દો, બરાબર, આ એનો ગ્રાફ છે. બે સ્ટોપ વચ્ચેનું અંતર અને વિશિષ્ટ શક્તિ વપરાશ. બે સ્ટોપ વચ્ચેનું અંતર જો એક્સ એક્સિસ ઉપર શું છે? ડિસ્ટન્સ બિટવીન ટુ સ્ટેશન, અને વાય એક્સિસ ઉપર શું છે? તો કે એનર્જી. જેમ જેમ અંતર વધે છે, જો 10 કિલોમીટર છે તો 60 ઉપર છે, 60ની ઉપર છે, 60, 70, 80ની વચ્ચે. જેમ જેમ અંતર વધતું જાય છે એમ વિશિષ્ટ શક્તિ વપરાશ શું થાય છે? ઘટતો જાય. એટલે એમ એની એફિશિયન્સી શું થાય? ડાઉન થતી જાય મોટરની. સમજાણું? બીજો મુદ્દો, પ્રવેગ અને વેગમંદનનો દર, આલ્ફા અને બીટા. પ્રવેગ અને વેગમંદનનો દર. આલ્ફા અને બીટાની આપણે આગળ ડેફિનેશન જોઈ. આલ્ફા એટલે એક્સેલરેશન અને બીટા એટલે રિટર્ડેશન. તો આપેલા બે સ્ટોપ વચ્ચેનું અંતર અથવા ટ્રેનની મુસાફરીનું અંતર અને આપેલી નિયત ગતિ માટે જેમ પ્રવેગ અને વેગમંદનનો દર વધે છે તેમ વિશિષ્ટ શક્તિ વપરાશ શું થાય છે? ઘટે છે. એટલે પ્રવેગ અને વેગમંદનનો દર વધે એટલે પ્રવેગ વધે એટલે શું થાય? એક્સેલરેશન તમે વધારે આપો છો. અને રિટર્ડેશન વધે એટલે શું થાય? કે સ્પીડ ટ્રેનની ઘટે છે. જ્યારે પ્રવેગ વધે એટલે કે ટ્રેનની સ્પીડ વધે અને ટ્રેનની સ્પીડ ઘટે, એ બે ટાઈમે વિશિષ્ટ શક્તિ વપરાશ શું થાય છે? ઘટે છે. બરાબર, એટલે ત્યારે તેની એનર્જી પૂરેપૂરી ટ્રાન્સફર થતી નથી. આ સંબંધનો સીધો એક રેખીય નથી પણ વક્રરેખાનો છે, કારણ કે પ્રવેગ અને વેગમંદનનો દર વધવાથી પ્રવેગ સમય અને વેગમંદનનો સમય શું થાય? ઘટે છે. એટલે પ્રવેગ અને વેગમંદન વધે એટલે શું થાય? તો કે પ્રવેગ વધતો હોય તો તેનો વેગમંદનનો સમય શું થાય? વધે, કે ફટાફટ સ્પીડમાં તે આવતી નથી. એના પછી મેક્સિમમ સ્પીડ. મેક્સિમમ સ્પીડ કેટલા ટાઈમમાં હશે? આ તો પણ તમારા વર્ડમાં તમે લખી શકશો. મેક્સિમમ સ્પીડ આપણે આગળ આવી જ ગયું, તમને ખબર છે, બરાબર. પછી ટ્રેનનો વિશિષ્ટ શક્તિ વપરાશ ટ્રેનના મેળવેલ મહત્તમ ગતિના વિષમ પ્રમાણમાં છે. એટલે કે મેક્સિમમ સ્પીડ ઓછા ટાઈમમાં હાંસિલ કરી છે તો તેનો વિશિષ્ટ શક્તિ વપરાશ કેવો થાય? ઘટે. જો સરાસરી ગતિ, એવરેજ સ્પીડ એક્સ એક્સિસ ઉપર અને વાય એક્સિસ ઉપર. એના પછીનું છે, સોરી, મેક્સિમમ સ્પીડવાળો ગ્રાફ અહીંયા છે. પ્રવેગ અને વિશિષ્ટ શક્તિ પ્રવેગવાળો, મેક્સિમમ સ્પીડનો નથી. વિશિષ્ટ શક્તિ વપરાશના સૂત્ર પ્રમાણે વિશિષ્ટ શક્તિ વપરાશ ટ્રેનની મહત્તમ ગતિના વર્ગના પ્રમાણમાં છે. બરાબર. આપેલ ટ્રેનની માહિતી મુજબ એક એવી કરકસરયુક્ત મહત્તમ ગતિ શોધવી જોઈએ કે તે ગતિએ વિશિષ્ટ શક્તિ વપરાશ લઘુત્તમ હોય અને ટ્રેનની મુસાફરી, ટ્રેકની પરિસ્થિતિનો સમયગાળો વગેરેને ગણતરીમાં લેવા ટ્રેનની મહત્તમ ગતિ. એટલે શું કહેવા માગે છે? ટૂંકમાં એવું મેક્સિમમ સ્પીડ હોવી જોઈએ ટ્રેનની, એટલી જ હોવી જોઈએ કે જ્યારે ટ્રેન મોટરની જે એનર્જી જનરેટ થાય છે તે પૂરેપૂરી ટ્રાન્સફર થતી હોવી જોઈએ. બરાબર. અને મેક્સિમમ સ્પીડ કેટલી છે તેના ઉપર એ આધાર રાખે છે. ચોથો પોઈન્ટ, નેચર ઓફ ટ્રેક એન્ડ ગ્રેડિયન્ટ ઓન ટ્રેક. એટલે કે વિશિષ્ટ શક્તિ વપરાશ કોઈપણ ઢોળાવવાળા રેલ પથ માટે વધુ હોય અને ઢોળાવની ઊંચાઈ પર આધાર રાખે છે. જ્યારે નીચાણવાળા ઢોળાવ માટે વિશિષ્ટ શક્તિ વપરાશ ઘણો ઓછો હોય. એટલે શું કહે? ટ્રેન જ્યારે ઢાળ ચડતી હોય, બરાબર, ઢોળાવ ઉપર ચડતી હોય ત્યારે શું થાય? તેને એનર્જી વધારે જોશે. જ્યારે ટ્રેન નીચે ઉતરતી હોય ઢોળાવમાંથી ત્યારે એનર્જી શું થશે? એને ઓછી જોશે. જ્યારે ઢાળ ચડતી હશે ત્યારે શું થશે? એનર્જીનું કન્ઝપ્શન વધારે થશે. એટલે ત્યારે વિશિષ્ટ શક્તિ વપરાશ શું થાય? વધશે. અને આમાં શું થાય?
ઘટશે. બરાબર. જો પુનઃજનીય બ્રેકિંગનો ઉપયોગ કરવામાં આવે તો વિદ્યુત શક્તિની લાઇનમાં પાછી ફરતી હોય છે અને વિશિષ્ટ શક્તિ વપરાશ ઘટે. એટલે રીજનરેટિવ બ્રેકિંગ આપણે આગળ આવશે ચોથા ચેપ્ટરમાં કે રીજનરેટિવ બ્રેકિંગ તમે યુઝ કરો તો શું થાય છે કે બ્રેક મારો ત્યારે એમાંથી પાછી એનર્જી જનરેટ થાય, તો એનર્જી તમને વધારે મળી શકે. બરાબર. વિશિષ્ટ શક્તિ વપરાશ એટલે બીજું કાંઈ નથી કે ગમે ત્યારે જે એનર્જી જનરેટ થતી હોય એટલી એનર્જી યુઝ થાય છે કે નહીં, એને વિશિષ્ટ શક્તિ વપરાશ કહેવાય. વિશિષ્ટ એટલે એ કેટલી એનર્જી યુઝ કરી શકે છે, જેટલી જનરેટ થઈ છે એ પૂરેપૂરી યુઝ કરે છે કે નહીં તે ચેક કરવું. અને તે જો નથી કરી શકતી તો એના ઉપર કયા કયા મુદ્દા ઇફેક્ટ કરે છે. બરાબર. અહીંયા આપણે આ મુદ્દા એ જોઈ છે. પાંચમો મુદ્દો ટ્રેનનો રજિસ્ટન્સ. બરાબર. તો ટ્રેનને બે જાતના રજિસ્ટન્સ મળતા હોય. એક તો અવરોધ બહારની સાઈડથી કે વાતાવરણ ખરાબ હોય, પવન વધારે હોય. બરાબર. તો એ એક્સટર્નલ રજિસ્ટન્સ કહેવાય. ઇન્ટરનલ રજિસ્ટન્સ એટલે કે સ્પેર પાર્ટ, ટ્રેનના વ્હીલ જૂના છે, ટ્રેક જૂનો છે, બરાબર, લોકોમોટિવ છે એ બહુ જૂનું છે અંદર, બરાબર, અંદર જે બધી વસ્તુ છે તે જૂની થઈ ગઈ છે, તો એ એનો ઇન્ટરનલ રજિસ્ટન્સ કહેવાય. એટલે આ બે ટ્રેનની સ્પેસિફિક એનર્જી કન્ઝપ્શન ઉપર ઇફેક્ટ કરે છે. લાસ્ટ છઠ્ઠો મુદ્દો એફિશિયન્સી ઓફ મોટર એન્ડ અધર કમ્પોનન્ટ. ટ્રેનમાં ટ્રેક્શન મોટરો અને બીજી સાધન સામગ્રી તથા ભાગોની કાર્યક્ષમતા નિર્ધારિત હોય છે. જેમ કે બીજા ગિયર, મોટર વગેરે કુલ કાર્યક્ષમતા જેમ ઓછી તેમ વિશિષ્ટ શક્તિ વપરાશ વધુ થાય છે. એટલે શું કહેવા માગે છે કે ટ્રેનમાં ટ્રેક્શન મોટરો, સાધન સામગ્રી, ભાગોની કાર્યક્ષમતા, એક એફિશિયન્સી તેની અમુક ટાઈમ સુધી હોય. દાખલા તરીકે મોટર હોય તો એની 5 વર્ષની કે 10 વર્ષની ગેરંટી વોરંટી હોય તો ત્યાં સુધી તે વપરાશ એનો વ્યવસ્થિત થાય. પછી અમુક વર્ષ પછી તેની એફિશિયન્સી શું થાય, ડાઉન થતી જાય છે. તો આથી તેની વિદ્યુત મોટરોની અને એફિશિયન્સી બીજા કમ્પોનન્ટની પણ આની ઉપર ઇફેક્ટ કરે છે. કેટલું એફિશિયન્ટ છે, આઉટપુટ કેટલું ઝડપથી આપે છે, ત્યાં આના ઉપર ખાસ ઇફેક્ટ કરે છે. ઓકે, બરાબર. તો હવે આમાં કઈ રીતના લખવાનું એ ક્વેશ્ચનમાં એ ખાસ જોઈ લેજો. બરાબર. ક્વેશ્ચન બેંકનો ક્વેશ્ચન છે, એક્ઝામમાં પૂછાય છે. સ્પેસિફિક એનર્જી કન્ઝપ્શનની ડેફિનેશન એ પૂછાય અલગથી 2 માર્કમાં. અને આ ફેક્ટર અફેક્ટિંગ સ્પેસિફિક એનર્જી કન્ઝપ્શન મિસમેચ ન થઈ જાય. ફેક્ટરવાળા 2-3 ક્વેશ્ચન આવી ગયા છે એટલે ભેગા ન થઈ જાય, એ ખાસ ધ્યાન રાખજો મિત્રો. હવે તો પહેલાં તો આવું એક્ઝામમાં હોય કે ફેક્ટર અફેક્ટિંગ 4 માર્કમાં કે 7 માર્કમાં પૂછાઈ શકે છે. ફેક્ટર અફેક્ટિંગ સ્પેસિફિક એનર્જી કન્ઝપ્શન. હું જેટલું કહું એટલું જ તમારે આમાં યાદ રાખવાનું છે, બધી વસ્તુ યાદ રાખવાની જરૂર નથી. બરાબર. ફેક્ટર અફેક્ટિંગ સ્પેસિફિક એનર્જી કન્ઝપ્શન, વિશિષ્ટ શક્તિ વપરાશને અસર કરતા પરિબળો. 4 માર્ક અથવા 7 માર્કમાં. તો પહેલાં તો આ 4 મુદ્દા લખવાના દેખાય છે, 1, 2, 3, 4 જોઈ લ્યો. ચાલો. હવે 4 મુદ્દા લખાઈ જાય પછી આ 3 મુદ્દા લખવાના કે ટ્રેનની સપાટી એક મિનિટ, 1 મિનિટ. ટ્રેન સપાટ રેલ પથમાં જરૂરી પ્રવેગ આપવા માટે શક્તિ નીચે જણાવ્યા પર આધાર રાખે છે. બરાબર. 4 મુદ્દા પછી આ લાઈન લખી અને આ 3 મુદ્દા લખવાના. બરાબર. એમાં ત્રીજામાં ખાલી મેં જ્યાં સુધી ટીક કર્યું છે ત્યાં સુધી એટલું જ લખવાનું. બરાબર. પ્રવેગનો આલ્ફા 3 વસ્તુ ઉપર આધાર રાખે છે, પ્રવેગ ઉપર, આલ્ફા ઉપર, બરાબર, ટ્રેનનું વજન કેટલું છે અને ટ્રેનની મેક્સિમમ ગતિ તે કેટલા ટાઈમમાં મળે. એ 3 મુદ્દા જ ખાલી લખવાના. પહેલાં 4 પછી આ 3 મુદ્દા. ઓકે, જોઈ લ્યો. ચાલો, 3 મુદ્દા. બરાબર. 3 મુદ્દા લખાઈ જાય પછી પાછું આ શક્તિ નીચે જણાવેલ પરિબળો ઉપર આધાર રાખે છે. 4 પરિબળોના પાછા નામ લખવાના કે રેલપથનો ઢોળાવ, મહત્તમ ગતિ, ટ્રેનની ચલ માટેનો સમય અને ડેડ વજન.
એ 4 મુદ્દા લખી પછી આ 6 એ 6 મુદ્દા લખવાના અને 6 એ 6 મુદ્દા વિશે બબે 3 લીટી એક્સપ્લેન કરવાની. બરાબર, આટલું આવવું જોઈએ. બીજું જે કાંઈ એમાં છે એ લખવાની જરૂર નથી. ક્લિયર? 6 એ 6 મુદ્દા વિશે બબે 3 લીટી એક્સપ્લેન કરવી પડશે. ચાલો જોતા જાઓ પાછો. પહેલો મુદ્દો, બરાબર. આ સેકન્ડ, પછી આ થર્ડ, પછી આ ફોર્થ, પછી ફિફ્થ અને સિક્સ્થ. બરાબર મિત્રો, તો અહીંયા આપણું સેકન્ડ ચેપ્ટર છે એ પૂરું થાય છે. નેક્સ્ટ હવે પછી આપણે ત્રીજું ચેપ્ટર ચાલુ કરશું. ઓકે. બીજા ચેપ્ટરમાં અને પહેલા ચેપ્ટરની જે ક્વેશ્ચન બેંકના ક્વેશ્ચન હોય તે તમે વ્યવસ્થિત નોટ આપણે બનાવતા હતા લેબમાં એ જ રીતના બનાવી અને લખી નાખજો. બરાબર, કાંઈ ડાઉટ હોય તો તમે મને પૂછજો પછી. ક્લિયર?